ઘણા એવા શિક્ષકો છે કે જ્યારથી આપણી શાળા શરૂ છે ત્યારથી લઈ આજ સુધી અવિરત કાર્યશીલ રહ્યા છે. તો હું આપણા મેનેજિંગ ટ્રસ્ટી સાહેબને વિનંતી કરીશ, પ્રવીણ સર, મહેન્દ્ર સર, હાર્દિકભાઈ સર, આચાર્ય શ્રી યોગી સર, જે મંચ ઉપર આવશે. ભારતીબેન, જે આપણી શાળા જ્યારથી શરૂ થઈ ત્યારથી જો કહીએ તો શાળાની પ્રથમ ઈંટ સમાન એવા, જે દરેક કામમાં ઉત્સુક એવા સુપરવાઇઝર ભારતીબેનને સન્માનિત કરશે. પ્રવીણ સર, લેવું તું. પ્રોફેશન કોઈ પણ હોય પણ એમાં શિક્ષકની જરૂર પડે જ છે. પાયલટ ભલે હજારો કિલોમીટર દૂર પ્લેન ઉડાવતો હોય પણ એના જીવનમાં શિક્ષકનું ક્યાંક ને ક્યાંક મહત્ત્વ રહેલું જ છે. એમ દરેકના ભાવિ ઘડતરમાં પછી એ PM હોય, CM હોય, પ્રેસિડેન્ટ હોય, પણ દરેકના જીવનમાં શિક્ષકોનું એક ખાસ મહત્ત્વ રહેલું છે. રૂપિયા માટે પાઉન્ડ, ક્રિકેટ માટે ગ્રાઉન્ડ અને કાર્યક્રમ માટે તાળીઓનો મોટો સાઉન્ડ ના હોય તો શું કામનો? તાળી તો આપણે પાડવી જ પડે ને. આ મોમેન્ટો માત્ર એક ચિહ્ન નથી, એ પરંતુ આપણી કૃતજ્ઞતા અને આદરતાનો પ્રતીક. શિક્ષક માત્ર એક વ્યવસાય નથી, તે એક જવાબદારી અને સેવાના ભાવ સાથે જોડાયેલો છે. શિક્ષકો જીવનના માર્ગદર્શક છે, જેમણે સમાજને આપણા પાઠ્યપુસ્તકો જ નહીં પરંતુ જીવન જીવવાની કળા, મૂલ્યો અને સંસ્કાર પણ શીખવ્યા છે.